નમસ્કાર મિત્રો, શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારોમાં અત્યારે એક જ મોટો પ્રશ્ન છે, શું હવે ટેટ 1ની પરીક્ષા ફરીથી લેવાશે? સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આજે આપણે કોઈ અટકળો નહીં પણ સરકારના આગામી ભરતીના આંકડા અને લોજિકના આધારે આ વાત સમજીશું. જો તમે પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્વની છે. ચાલો આપણે ગણિત સમજીએ. સરકારના ડેટા મુજબ વર્ષ 2025 માટે કુલ 7,500 જગ્યાઓનું આયોજન છે, જેમાંથી 2,500 જગ્યાઓની જાહેરાત સરકારે પહેલેથી જ આપી દીધી છે. ભલે પછી તે ભરાય કે ન ભરાય, પણ વહીવટી રીતે તે ગણતરીમાં લેવાઈ ગઈ છે. હવે 2025ની બાકી રહેતી 5,000 જગ્યાઓ અને 2026ના વર્ષની નવી 6,000 જગ્યાઓ, આ બંનેનો સરવાળો કરીએ તો કુલ 11,000 જગ્યાઓ થાય છે. આ 11,000 જગ્યાઓ પર જ્યારે ભરતી પ્રક્રિયા ચાલશે, ત્યારે હાલના જે પાસ થયેલા ઉમેદવારો છે, તેમાંથી મોટાભાગના ઉમેદવારો આ ભરતીમાં સમાઈ જશે. હવે અસલી પ્રશ્ન અહીં આવે છે. વર્ષ 2027 અને 2028ના આંકડા જુઓ. વર્ષ 2027માં ફરીથી 5,000 જગ્યાઓ ખાલી પડવાની છે અને 2028માં પણ અંદાજે 5,000 જેટલી જગ્યાઓ આવશે. વિચારવા જેવી વાત એ છે કે 2025-26ની 11,000ની મોટી ભરતી પછી 2027ની 5,000 જગ્યાઓ ભરવા માટે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ટેટ પાસ ઉમેદવારો જ નહીં હોય, કારણ કે જૂના લિસ્ટના મોટાભાગના ઉમેદવારો ઓલરેડી નોકરી મેળવી ચૂક્યા છે. આથી 2027ની ભરતી માટે નવા લાયક ઉમેદવારો તૈયાર કરવા સરકાર પાસે એક જ રસ્તો બચે છે: ટેટ 1ની નવી પરીક્ષા લેવી. મિત્રો, આ આંકડા સ્પષ્ટપણે સૂચવે છે કે ટેટ 1ની પરીક્ષા આવશે અને આવશે જ. કદાચ સમય થોડો વહેલો મોડો હોઈ શકે, પણ 2027ની ખાલી જગ્યાઓ ભરવા માટે 2025ના અંતમાં કે 2026માં નવી ટેટ પરીક્ષાનું આયોજન અનિવાર્ય છે. તેથી જે મિત્રો હજુ તૈયારીમાં નથી અથવા તો જેઓ થોડા માર્ક્સ માટે રહી ગયા છે, તેમણે નિરાશ થવાની જરૂર નથી. તમારી તૈયારી ચાલુ રાખો, કારણ કે જ્યારે ભરતીની જાહેરાત આવશે, ત્યારે તમારી પાસે સમય ઓછો હશે. આ આંકડાકીય માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેઓ મૂંઝવણમાં છે. તૈયારી કરતા રહો, સફળતા જરૂર મળશે. આભાર.